ગ્લોબલ ગુજરાતી વટથી ગુજરાતી આજના એપિસોડના આપણા મહેમાન ખૂબ જ ચહિતા એવા પોલિટિક્સમાં ઘણા વર્ષોથી કાર્યરત લોકોની ખૂબ એમણે સેવા કરી છે અને વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા શ્રી કેયુર રોકડિયા. સર, થેન્ક યુ સો મચ. આપે અમારું આ ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું અને આપ અહીંયા આવ્યા આ શોની અને આખા સેટની સર આપે શોભા વધારી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલો હું તમને પ્રશ્ન સર એ પૂછવા માંગુ છું કે તમને જ્યારે કોઈ પ્રથમ નાગરિક એવી રીતે જ્યારે એડ્રેસ કરે, ફર્સ્ટ સિટીઝન ઓફ બરોડા, તો કેવી ફિલિંગ થાય? હું જે વિચારધારામાંથી આવું છું અથવા જે હું પોતે પર્સનલ માનું છું, એક પ્રથમ નાગરિક કરતાં વડોદરાના પ્રથમ સેવક તરીકે ઓળખાવું હું વધારે પસંદ કરીશ. વાહ, ક્યા બાત છે. આમ એવું કહી શકાય કે વડોદરા શહેર માટે અને જીવનની અંદર મેયરની જવાબદારી જ્યારે મળી ત્યારે ખરા અર્થની અંદર વડોદરા શહેરના આમ નાગરિકો માટે આ સ્ટેટસનું સિમ્બોલ હશે. ઓફકોર્સ. પરંતુ મારા માટે અને પાર્ટી માટે, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ પ્રમાણે પણ અને મારા માટે પણ એવું કહી શકાય કે આ એવી તક મને પાર્ટી આપી છે કે જેનાથી વડોદરા શહેરના નાગરિકોની જે કોઈ નાની મોટી તકલીફ હોય કોર્પોરેશનને લગતી, તો એ તમામ તકલીફોના નિવારણમાં, વડોદરા શહેરના ડેવલપમેન્ટમાં, વડોદરા શહેરના વર્ષો જૂના જો કોઈ પ્રોબ્લેમ હોય એના સોલ્યુશનમાં કંઈક નાનો મોટો રોલ અદા કરવાની જે મને આ તક મળી છે, ખરા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટીનો, વડોદરા શહેરના સામાન્ય નગરજનોએ જેને મને જીતાડ્યો છે, એ સર્વેનો આજના દિવસે હું આભાર માનીશ. તમે પહેલું કામ શું કર્યું મેયર બન્યા પછી, કે શું કરવા ઈચ્છો છો કે તમને એવું લાગે કે ના આ હજુ બાકી રહી ગયું છે? વોટ ઇઝ દેટ ફર્સ્ટ ઓર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અકોર્ડિંગ ટુ યુ શહેરની દ્રષ્ટિએ? શહેરની દ્રષ્ટિએ એવું કહી શકાય કે વર્ષો જૂના જે શહેરના પ્રોબ્લેમ છે એને એડ્રેસ કરવા ખૂબ જરૂરી છે. અને કદાચ મારા જો મનની વાત કરું તો મેયર બન્યા પછી કોરોનાનો કાળ, કદાચ 10 માર્ચે હું મેયર બનું છું અને એ જ ટાઈમથી કોરોનાના કાળમાં કેસો વધતા ગયા અને સેકન્ડ વેવ શરૂ થયો. કદાચ 2.5-3 મહિના સુધી તો સેકન્ડ વેવ રહ્યો. પરંતુ જે મારા મનની વાત હતી કે કયું કામ કરવું જોઈએ શહેરના હિતની અંદર, તો એ વિશ્વામિત્રી નદીનું ડેવલપમેન્ટ એ મારા મનની વાત છે. અને એટલા જ માટે જેવી તક મળી એટલે વિશ્વામિત્રીની સાફ સફાઈ કરીને વિશ્વામિત્રીના ડેવલપમેન્ટમાં પ્રથમ પગથિયું વડોદરા મહાનગરપાલિકાનું માંડ્યું મેં. ક્યાં વાત છે સર. એમાં પેલું પાર્ક, કંઈ ક્રોકોડાઇલ પાર્ક પણ ડેવલપ થવાનો હતો, એવી ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી. અને કોઈ પણ નદી એ શહેરની એક શું કહેવાય કે એક જીવાદોરી સમાન હોય છે, તો એને પુનર્જીવિત કરવા માટે અત્યારે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ. આપણે હજારો વર્ષની જો સંસ્કૃતિની વાત કરીએ તો કોઈ પણ શહેરનું ડેવલપમેન્ટ એ નદીના કિનારે થતું હોય છે. વેરી ટ્રુ. અને એટલે જ એવું તમે કહ્યું ને એ પ્રમાણે કે શહેરની કોઈ પણ શહેરની ગામની એ જીવાદોરી એ નદી હોય છે. રાઈટ. હવે ધીમે 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 એ કાળક્રમે પાણીના ઇતર સોર્સ ઊભા થયા અને એનું મહત્વ ઘટ્યું. પરંતુ આજે પણ શહેરની મધ્યમાંથી જ્યારે વિશ્વામિત્રી નદી પસાર થતી હોય તો શહેર માટે એક સન્માનની વાત એ નદીના સાથે જોડાયેલી હોય છે. અને એટલા જ માટે આ વિશ્વામિત્રીનું નદીનું ડેવલપમેન્ટ થવું એ શહેરના પણ હિતમાં છે. અને એનું જ પ્રથમ પગથિયું અમે એના જે બંને કાંઠા છે એની આજુબાજુ આવેલા ઝાડી ઝાંખરા, એની બાજુમાં આવેલા ગાંડા બાવળ, આ અનવોન્ટેડ જે બધી વનસ્પતિ કહેવાય એ બધી અમે દૂર કરી છે. એની અંદર જે આટલા વર્ષોથી જે કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ, જે વેસ્ટ બધો ઠલવાતો હતો, એને પણ સાફ સફાઈનું કામ અમે ચાલુ કર્યું છે. આ મુખ્ય 3 મુદ્દા છે શહેરની અંદર વિશ્વામિત્રીના ડેવલપમેન્ટમાં. એક તો જે ગટરનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં ડાયરેક્ટ છોડાય છે, રાઈટ, તો એને ટ્રીટેડ વોટર કરીને વિશ્વામિત્રીમાં છોડીએ તો વિશ્વામિત્રીની અંદર એક ડેવલપમેન્ટનું આ બીજું પગથિયું હશે. બરાબર. ત્યારબાદ શહેરની અંદર જ્યારે પૂર આવે છે તો આપ કાલા ઘોડા વિસ્તારની બ્રિજની નીચે જોઈ શકશો કે વિશ્વામિત્રી એ 5 થી 6 ફૂટ પૂરાઈ ગઈ છે.
વર્ષોથી જે સેડિમેન્ટેશન ધીરે 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 કાંપ બધું ઠરતું જાય અને વિશ્વામિત્રી પૂરાઈ છે. અને વિશ્વામિત્રીના તમે ડાઉનસ્ટ્રીમમાં જશો તો ત્યાં પણ તમે વિશ્વામિત્રીની જો જોશો તો ઘણી વખત બોટલ નેક્સ થઈ ગઈ છે. રાઈટ. એટલે વિશ્વામિત્રીમાં જ્યારે પૂર આવે છે ને તો પાણી ઝડપથી આગળ જતું નથી. તો એનો પણ ડાઉનસ્ટ્રીમનો સર્વે કરીને અમે ત્યાં વિશ્વામિત્રીને પહોળીને ઊંડી કરી શકીએ, જેથી શહેરના જે પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે. શહેરના મધ્ય ભાગમાંથી જે વિશ્વામિત્રી પસાર થાય છે એને ચોખ્ખી બનાવી શકીએ. આજુબાજુની કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ, ખરાબ વનસ્પતિ, ગાંડા બાવળ જેવા ઝાડ આ બધું કાઢીને અને અપસ્ટ્રીમના ભાગમાંથી વિશ્વામિત્રીમાં છોડાતું ગંદુ પાણી ધીમે ધીમે ટ્રીટ કરીને ડાઉનસ્ટ્રીમ તરફ એ ક્લીન વોટર અંદર જાય એ દિશાની અંદર અમારા આગામી દિવસમાં પ્રયત્ન રહેવાના છે. શું વાત છે. આ મારો પર્સનલ એક અનુભવ કહો કે વિશ કહો કે ખબર નહીં, પણ મને હું જ્યારે કમાટી બાગમાં ચાલવા જાઉં ત્યારે જે પેલો હેંગિંગ બ્રિજ ત્યાં સસ્પેન્શનવાળો બ્રિજ બન્યો છે એના ઉપર ઊભા રહીને એવી ઈચ્છા થાય કે અત્યારે નીચેથી એકદમ સ્વચ્છ ચોખ્ખું પાણી, કારણ કે અત્યારે ચોમાસું છે અને અત્યારે તો સરસ લીલોતરી છે, તો ચોખ્ખું પાણી જતું હોય, થોડી પેલી બોટ્સ બધી ચાલતી હોય, પેલા હંસ તરતા હોય, તો સર કેટલું આમ અદ્ભુત લાગે. એમ એવું લાગે કે સ્વર્ગ અહીંયા જ છે, બીજે ક્યાંય કંઈ શોધવાની જરૂર જ નથી. એન્ડ આઈ સિન્સિયરલી હોપ કે નદીને ફરીથી રિવાઇવ કરી શકાય અને ભલે આ બોટિંગને હંસ બધા થોડાક વખત પછી આવે પણ કમસે કમ ઇટ લુક્સ બ્યુટિફુલ એમ, કારણ કે એક બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે મને એવું લાગે છે આપણા શહેરનો. સર, આ શોનું નામ ગ્લોબલ ગુજરાતી છે અને એક હેતુ એવો પણ ખરો કે ગુજરાતીઓ ગ્લોબલ તો છે જ પહેલેથી, પણ હજુ વધારે કેવી રીતે બની શકે, આપણું શહેર ગ્લોબલ કેવી રીતે બની શકે, એનો એક પ્રયત્ન છે સમજવાનો. એટલે વડોદરાની હું વાત કરું ને તો વડોદરાનો લીલો ચેવડો ગ્લોબલ છે, વડોદરાના ગરબા ગ્લોબલ છે, પણ આ વડોદરાના રસ્તા ક્યારે ગ્લોબલ બનશે? વડોદરાના રસ્તા આમ છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું વડોદરા શહેરમાં શાસન છે. જી. કદાચ જો હું આ 25 વર્ષના કામની વાત કરું, હું ભૂતકાળના કામની વાત નથી કરતો. રાઈટ. કારણ કે ત્યાં રોડ જ નહોતા, માત્ર ખાડાનું સ્વરૂપ હતું. ધીમે ધીમે ડેવલપમેન્ટ થાય છે, દર વર્ષે સરકાર ગ્રાન્ટ આપે છે અને એમાંથી રોડ આપણે બનાવીએ છીએ અને સાથે ડ્રેનેજ વ્યવસ્થાઓ પણ આપણે ઊભી કરીએ છીએ. અમે આગામી દિવસની અંદર વડોદરા શહેરની જે 4 કનેક્ટિવિટી કહેવાય હાઈવેથી અથવા શહેરની બહાર 4 જતા રસ્તા મુખ્ય છે, સમાસાવલી રોડ હોય, ઉંડેરા ગોરવાનો રોડ હોય, સોમા તલાવનો રોડ હોય, આવા 4 રસ્તાને આપણે સ્માર્ટ સિટીના રોડની અંદર વિકસિત કરવા જઈ રહ્યા છે. અને કદાચ ટૂંક જ સમયમાં 1-2 મહિનામાં તમામનું ખાતમુહૂર્ત કરીને આ તમામ રોડ એક સાથે ચાલુ કરીશું અને એમાં પણ રોડ ખૂબ સારી ક્વોલિટીના બને, પેવ્ડ બ્લોક બાજુમાં હોય, વરસાદી ગટરની વ્યવસ્થા હોય, આ તમામ અને મોટા કેરેજવે વાળા રોડ આપણે આગામી દિવસમાં ચાલુ કરીશું. અને જે કોઈ અંદરના ઇન્ટરનલ રસ્તા છે એ પણ આપ જોઈ શકો છો, છેલ્લા ઘણા વર્ષોથી સરકારોએ કોર્પોરેશને કામ કરીને ગુજરાત સરકાર પણ ગ્રાન્ટ આપે છે અને એ મુજબ કાર્પેટ રોડ ખૂબ સારી કન્ડિશનમાં વડોદરામાં બન્યા છે. ઘણા લોકો સર સોશિયલ મીડિયા પર આવી કમેન્ટ કરતા હોય છે કે રોડ બન્યા પછી બધાને યાદ આવે છે કે નીચેથી પાઇપ લગાવવાની હતી. એવું ઘણી વાર આપે પણ કદાચ જોયું હશે કે રોડ બન્યો હોય ને તરત જ પછી પાછું એને એ કરવું પડે. એમાં કંઈ એજન્સીઝમાં કોમ્પ્લિકેશન, કન્ફ્યુઝન હોય છે કે આઈ ડોન્ટ નો વોટ હેપન્સ ધેર. હું પોતે ME સિવિલ કરેલું છે, માસ્ટર ઓફ સિવિલ એન્જિનિયરિંગ, અને રોડ રસ્તામાં જ અને હાઈવે ટ્રાન્સપોર્ટેશનમાં જ મેં માસ્ટર્સ કર્યું છે. અરે વાહ. ઓકે. હું એવું કહી શકું કે આ સિટીનો ડેવલપમેન્ટ જે શરૂઆતથી જે મેથડથી થવું જોઈએ, એટલે આપણી વર્ષોથી એ મેથડથી થયું નથી. ક્યાંક રોડ બનાવવાનો પ્રપોઝ રોડ મૂક્યો હોય તો એની બંને બાજુ વરસાદી કાંસ, એક બાજુ ગટર લાઇન વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, આ રીતે નખાવવું જોઈએ. બરાબર. હવે સિટી જેમ જેમ ડેવલપ થઈ એ રોડમાં વિડ્થ વધારવાની જરૂરિયાત થઈ ત્યારે વરસાદી કાંસ કે ગટર એ રોડના સેન્ટરમાં આવી ગઈ. હવે જ્યારે આજે રોડ પર કાર્પેટ કરી અને એના પછી એક ગટર લાઇન, પાણીની લાઇન કે વરસાદી કાંસમાં લીકેજ આવ્યું, એટલે વરસાદી કાંસમાં ના આવે પરંતુ ગટર લાઇન કે પાણીની લાઇનમાં લીકેજ આવ્યું એટલે રોડની સેન્ટરમાં ખાડો પાડવો પડે, ખોદીને રિપેર કરવી પડે અને આ દુવિધા આજે પણ અમને નડી રહી છે. અને ખાસ સિટીના વિસ્તારની અંદર પણ જ્યાં આજે 35-40 વર્ષ જૂની જર્જરિત લાઈનો છે, તો
ત્યાં પણ અમારે લાઈનો બદલવા માટે રોડનું ખોદકામ કરવું પડે છે. અમારી ઈચ્છા ના હોય તો પણ પણ કરવું. લોકોની ફેસિલિટી પૂરી કરવા માટે કામ કરવું પડે છે. ત્યારબાદ અમે રોડને રીસર્ફેસિંગ પણ કરીએ છીએ. પણ આમાં એક્સ્ટ્રા કોસ્ટ પણ લાગે છે, એક્સ્ટ્રા મેન પાવર યુઝ થાય છે અને બધાને તકલીફ પણ ઊભી થતી હોય છે. પરંતુ હવે ડેવલપમેન્ટ છે અને ડેવલપમેન્ટ એ કોઈ એક ટાઈમનો પ્રોસેસ નથી. આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને એ દિશામાં બધા જ કામ કરવાનું છે. આ થોડો વ્યક્તિગત પ્રશ્ન છે સર, એટલે તમે ઈચ્છો તો જવાબ ના પણ આપજો તો પણ વાંધો નથી. પણ અઠવાડિયામાં તમે સેવસળ કેટલી વાર ખાઓ છો? મારી કોલેજ એ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ કલાભુવન ખાતેની હું કોલેજમાં મેં BA ને ME કર્યું છે MS યુનિવર્સિટીમાંથી. હા. એની પાછળ જ ફેમસ સેવસળવાળા હતા એટલે એવું કહી શકાય કે ત્યારથી મને સેવસળ ખાવાની ટેવ પડી છે કોલેજ ટાઈમથી. તો આજે અઠવાડિયામાં કે 15 દિવસે એક વાર તો ઓછામાં ઓછું ખાવું જ પડે છે. ખાવાનો શોખ થાય, ઈચ્છા પણ થતી હોય છે ને હવે સેવસળનો હું ખાવાનો શોખીન પણ છું. તો કદાચ અઠવાડિયે કે 15 દિવસે એક વાર તો સેવસળ ખાઉં છું. ઘણીવાર એવું પણ થાય છે કે મેયર ઓફિસ પર બી સેવસળ આવતું હોય છે. આજે એક સિક્રેટ ખુલી ગયું છે કે મેયર ઓફિસમાં પણ સેવસળ આવે છે. સર, બરોડાને આપણે એક ગ્લોબલ સિટી બનાવવું હોય તો કઈ કઈ વસ્તુઓ છે, કયા વિષયો કે કયા ફિલ્ડ્સ છે જેના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ? વડોદરાને જો ગ્લોબલ સિટી બનાવવું છે તો વડોદરાનો સર્વાંગી વિકાસ કરવો પડે. વડોદરાને અનેક રીતે આપણે હબ પણ બનાવવું પડે. આપને વિશ્વામિત્રીની વાત કરી જી. તો વિશ્વામિત્રીને શુદ્ધ કરવી પડે, વિશ્વામિત્રીને રિવાઇવ કરવી પડે. સ્માર્ટ સિટીના રોડની વાત કરી, રાઈટ. સારા રોડ શહેરને મળે, સારી કનેક્ટિવિટી ઊભી થાય, સારા બ્રિજ, કદાચ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ વડોદરામાં બની રહ્યો છે ગેંડા સર્કલથી જી. અક્ષર ચોક સુધીનો. જી. મનીષા 4 રસ્તાની આગળ ઉતરે છે. જી. તો સારા બ્રિજ આપવા પડે, સારી કનેક્ટિવિટી, સારા બાગ બગીચા, સારા અતિથિ ગૃહ, એની સાથે સારું એન્વાયરમેન્ટ પણ આપવું પડે. શહેરના નાગરિકોને શુદ્ધ હવા બહુ સાચી મળે વાત. એ દિશામાં પણ પ્રયત્ન કરવા પડે. શહેરને નળ ગટર રસ્તો, સારી ચોખ્ખું પીવાનું પાણી પણ આપવું પડે, રસ્તા આપવા પડે, ગટર વ્યવસ્થા આપવી પડે, શિક્ષણની વ્યવસ્થા આપવી પડે, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા આપવી પડે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા આપવી પડે. શહેરમાં આમ એવું કહે ને સારું જીવન ધોરણ દરેકનું ઊંચું આવે એ દિશાની અંદર જો કામ કરીએ, એની સાથે શહેરની અંદર મોલ્સ પણ વધારે આવવા જોઈએ, અનેક રિક્રિએશનલ ફેસિલિટી પણ વધવી જોઈએ, એક સારું રહેવાનું સ્થળ બનશે તો અને બિઝનેસ હબ પણ બનવું જોઈએ એની સાથે, તો એનો સર્વાંગી વિકાસ થશે તો એક ગ્લોબલ સિટીની એને ઓળખાણ મળશે. રાઈટ. એક એવો સમય હતો જ્યારે સર સયાજીરાવ ગાયકવાડ ધ થર્ડ હતા અને એ વખતે વડોદરાને કલાનગરીનું બિરુદ મળ્યું છે, શિક્ષણ નગરીનું બિરુદ મળ્યું છે. અને એવું કહેવાય છે સર કે એક સમય હતો કે જ્યારે સયાજીરાવ ગાયકવાડ સાહેબ હતા ત્યારે કે બીજા જે કલાકારો બરોડામાં આવવાનું જ્યારે એમને આમંત્રણ મળે ને તો એમને બે ફિલિંગ્સ હોય. એક તો આનંદની લાગણી હોય કે બરોડામાં પરફોર્મ કરવાનું છે અને બીજું કે એમને થોડો ડર પણ લાગે કે બરોડામાં પરફોર્મ કરવાનું છે, કારણ કે બરોડાનું ઓડિયન્સ એટલું બધું નોલેજેબલ છે કે જો અમે ગાવામાં ભૂલ કરીશું ને તો ઓડિયન્સ ઉઠીને જતું રહેશે. એ કલાનગરી અને એ શિક્ષણ નગરી તરફ આપણે કોઈ પ્રયાસ કરી રહ્યા છીએ? વડોદરાની ઓળખાણ જ છે કે વડોદરા કલાનગરી, સાંસ્કૃતિક નગરી, શિક્ષણ નગરી. હા, વડોદરાને વારસામાં મળેલું છે. સર સયાજીરાવ ગાયકવાડે સૌથી પહેલું ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એ મહિલાઓ માટે પણ એ વડોદરામાંથી કર્યું હતું. જે સ્ટેટ ઓફ બરોડા હતું એમાં પણ વડોદરાથી આની શરૂઆત કરી હતી. કદાચ ફરતી પુસ્તકાલય એટલે લાઇબ્રેરી એ પણ સર સયાજીરાવ ગાયકવાડજીએ શરૂ કરી હતી. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પણ દિવસે દિવસે વિકાસ થતો ગયો. સરકારે પણ છેવાડાનો માનવી અને છેવાડાના માનવીનો બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અનેક દિશાની અંદર સરકારે પણ પોતે પ્રયત્ન કર્યા છે અને કોર્પોરેશન પણ શિક્ષણ સમિતિના માધ્યમથી આ પ્રયત્ન કરી રહી છે. હું પણ શિક્ષણ સમિતિનો ચેરમેન 2012 થી 2017 રહ્યો છું. હું માત્ર એક એક્ઝામ્પલ આપીને આપને કહીશ કે 2012-13માં કોર્પોરેશનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો હું ચેરમેન બન્યો ત્યારે એવું ધ્યાનમાં આવ્યું કે સ્કૂલોની સંખ્યા 104-105 હતી અને બાળકોની સંખ્યા આશરે 40,000ની ઉપર બાળકો હતા. 1100 ટીચરનો સ્ટાફ હતો, પણ એક પણ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ નહોતી. અચ્છા. હા, તો વડોદરાની પહેલી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ 2013-14ની અંદર એ જ્યારે હું ચેરમેન હતો ત્યારે અમે પંડિત દીનદયાળ સ્કૂલ છાણી
TP13 ખાતે અમે ચાલુ કરી હતી. I didn't know અને this. તમને જાણીને આનંદ થશે કે આજે એ સ્કૂલમાં 700-800 થી વધુ બાળક શું વાત? ઇંગ્લિશ મીડિયમની અંદર 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરે છે. વાહ. તો અમે એ દિશાની અંદર શિક્ષણ નગરી બને એ દિશાની અંદર આપણે કામ કરી રહ્યા છે. ધ MS યુનિવર્સિટી રાઈટ. એ વડોદરાની હા, આટલી મોટી શાન છે યુનિવર્સિટી અને આપણી શાન કહેવાય, વૈશ્વિક રીતે ઓળખાતી આપણી આ યુનિવર્સિટી છે. જી. એની અંદર પણ સારું શિક્ષણ મળે છે. એના જી. સિવાય પણ વડોદરા અને વડોદરાની આસપાસ અનેક શૈક્ષણિક પ્રવૃત્તિઓ, અનેક શૈક્ષણિક સંસ્થાઓ સ્થપાઈ છે. જી. તો એ સાચા અર્થની અંદર શિક્ષણ નગરી તરીકે વડોદરાએ બિરુદ જાળવી રાખ્યું છે. જી. કલા નગરીની અંદર પણ વડોદરાના જે કલાકારો છે, અમારા તો- જેવા. હા, તમારા જેવા ખાસ, તો એ પણ વડોદરાની શાન છે. જી. અને આજે પણ અહીંયા તમે જુઓ ગરબા, હા. તો એ આવા વૈશ્વિક ગરબા અને Yeah, અનોખા ક્યાંય નથી. ગરબા તો આખા વિશ્વમાં ક્યાંય આપણને જોવા મળતી હતી. એક સાથે 30-40 હજાર લોકો એક તાલે થીરકે Yeah. અને એક દિશાની અંદર ફરે, એક સમાન રીતે ફરે, યા. તો એ વડોદરાની અંદર જ શક્ય છે. એટલે સાચી ખરા વાત. અર્થની અંદર વડોદરા પણ કલા નગરી છે. સર, આમ તો આપની પાસે સમય ખૂબ જ ઓછો હોય, સમજી શકાય છે, આપ ખૂબ વ્યસ્ત રહો છો, પણ આપની પાસે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે તમે શું કરો સર? ફ્રી ટાઈમ હોય, આમ તો એવો ટાઈમ હાલમાં તો મળતો જ મળતો નથી. નહીં હોય. મેયર બન્યા પછી તો એવો જી. ટાઈમ જ નથી મળ્યો, કારણ કે કોરોનાનો સમય ગયો. હા. ત્યારે સતત બિઝી રહેતા હતા. જી. એના પછી પણ વડોદરા શહેરના ડેવલપમેન્ટને લઈને કદાચ એવું કહી શકાય કે શનિવાર ઓલ્ટરનેટ સેટરડે, એટલે કે બીજો અને ચોથો શનિવાર જે રજા હોય છે, મારી ઓફિસ, મેયર ઓફિસ શનિવાર પણ બીજો અને ચોથો ખુલ્લી રાખું છું. અચ્છા. અને એ વિષયની અંદર પણ ત્યાં કામ ચાલુ જ હોય છે. હમ. હા, રવિવારે કદાચ અધિકારીઓને લીધે હું એમને બોલાવતો નથી, કારણ કે એમને પણ પરિવાર હોય છે. Right. બાકી શનિવારે તો અધિકારીઓ પણ અમે આવે બોલાવીએ છે. છીએ તો આવે છે. જી. એટલે ફ્રી ટાઈમ જ્યારે પણ મળે છે ત્યારે ઘણીવાર વાંચનનો શોખ હોય છે, હમ. ઘણીવાર પરિવાર સાથે પણ બહાર ફિલ્મ ક્યાંક જોવા કે shopping કરવા. જતાનો જી. હોય. શોપિંગનો શોખ ખાલી મારા ઘરેથી છે, મને નથી. મને શોખ નથી, પણ ના, બહાર પણ જતા હોઈએ સાથ છીએ. આપવા તો જવું જ પડે ને સર. એ જાતે જ કરી લેતા હોય છે. ચાલો બહુ વાંધો સરસ, નથી બહુ આવતો. નસીબદાર છો તમે. એટલે જી. બાકીના ટાઈમની અંદર પરિવાર સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. જી. બાળકો, જી. પત્ની હોય, મમ્મી હોય, એ બધા સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ છીએ. તો સોશિયલ મીડિયા પર એક્ટિવ ખરા સર આપ? જુઓ છો કમેન્ટ્સ લોકો કરતા હોય કે પોસ્ટ થતી હોય, એ બધી જુઓ છો આપ સર? આમ સોશિયલ મીડિયા પર હું એટલું બધું એક્ટિવ નથી, ઓકે. પરંતુ મારી જે પોસ્ટ, અમે જે રોજ કાર્યક્રમ કરતા જી. હોય એમાંથી કદાચ અડધા કાર્યક્રમ પણ ફેસબુક પર ચડતા હોય કે એના ટ્વીટ થતા હોય, એવું હું પ્રિફર કરું છું. Okay. બધા જ કાર્યક્રમ ચડાઈ શકું એટલું થતું નથી. પોસિબલ નથી થતું. Okay. ગઈકાલે જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જી. જન્મદિવસ ગયો. જી. કદાચ સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછા અમારા પોતાના ઇનિશિયેટિવથી 4-5 કાર્યક્રમ, હમ. ભારતીય જનતા પાર્ટીના ઇનિશિયેટિવથી થતા 4-5 કાર્યક્રમ, સામાજિક NGO ને પર્સનલ લોકોથી થતા 4-5 કાર્યક્રમ, 12 કાર્યક્રમમાં મેં હાજરી આપી હશે. ત્યારે એમાંથી મેં ખાલી 3-4 કાર્યક્રમ કે 5-6 કાર્યક્રમની હું ફેસબુક પર પોસ્ટ ચડાવી શક્યો છું. એટલે હું એટલો બધો એક્ટિવ નથી, પરંતુ વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર આનો યુઝ કરું છું. ઇન્સ્ટાગ્રામની રીલ નથી જોતા તમે, એનો મતલબ? ના, એવો જોવાનો સમય નથી મળતો. એવો જોવાનો સમય નથી મળતો. ગુજરાતની સૌથી વધુ તમને ગમતી કોઈ વાત હોય તો કઈ? ગુજરાતીઝની કે ગુજરાતની? ગુજરાતના લોકો હરવા ફરવાના શોખીન હોય છે, બરાબર. ખાવા પીવાના શોખીન હોય છે. 100%. એટલે જ્યાં પણ જઈએ ને તો વસે સદાકાળ ગુજરાત. હું બહાર વિદેશમાં પણ ગયો છું, ત્યાં પણ મને ગુજરાતીઓ મળે છે. કદાચ શહેરની બહાર કે રાજ્યની બહાર પણ જઈએ ને યા. તો ગુજરાતીઓ મળે છે. પરંતુ આજે જે માનભેર ગુજરાતીઓને જોવાય છે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા જી. અને આજે આપણા હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ બન્યા છે, ત્યાર પછી જે એમને એક પછી એક નિર્ણયો કર્યા છે ને, ત્યાર પછી ગુજરાતીઓનો માન સન્માનમાં બહાર વધારો થયો છે. એ મને ખરેખર ગુજરાતી માટે તરીકે એક પ્રાઉડ છે ને, એ મને ગમતી પણ વાત છે. બરોડાના જે મોટામાં મોટા ચેલેન્જીસ હોય એઝ અ સિટી, એ તમને કયા લાગે છે? વડોદરાના માટે જે સૌથી મોટા ચેલેન્જ છે, એ વડોદરાના વર્ષો જૂના જે પ્રશ્નો છે, એ જ પ્રશ્નો મને સૌથી મોટી ચેલેન્જ લાગે છે. રસ્તે રખડતા ઢોર છે,
તો એ વડોદરા માટે ચેલેન્જ છે રાઈટ કે આપણે એને કેવી રીતે શહેરમાંથી દૂર કરીએ, રાઈટ નાગરિકોની સુવિધામાં સ્વચ્છતામાં વધારો કરી શકીએ. બરાબર તો એ મારા માટે ચેલેન્જ પણ છે. એટલે આવા જ જે નાના મોટા પ્રશ્નો જે વર્ષો જૂના છે એ વડોદરા શહેરની ચેલેન્જ રૂપ છે. વડોદરાના સિટીઝન્સને તમે કોઈ મેસેજ આપવા માંગો છો કે બરોડાના જે સંસ્કારી નગરીના સંસ્કારી જનો છે એમના વિશે તમે કંઈ કહેવા માંગો છો કે એમને કોઈ સંદેશો આપવા માંગો છો? આમ આ તો હાલ કોરોનાનો કાળ છે, તો જો કોરોના કાળને પ્રાસંગિક જો મારે કોઈ સંદેશ આપવો હોય તો હું ચોક્કસ કહીશ કે સરકારની ગાઈડલાઇનનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. અને વડોદરાના લોકો આમ શિક્ષિત પણ છે, સંસ્કારી પણ છે અને એની સાથે સમજુ પણ છે. હજુ આપણે વધુ સમજણ દાખવીને જો કોરોનાની અંદરથી વડોદરા શહેરને બચાવવું હશે જી તો કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવું પડશે. વડોદરા શહેરની અંદર કોર્પોરેશનના માધ્યમથી અમે ગઈકાલે એક દિવસમાં 70,000 જેટલા રસીના ડોઝ મૂકીને એક વિક્રમ સર્જ્યો છે. રાઈટ તો સૌ કોઈ રસીથી યુક્ત થઈશું, રસી બધા જ લઈશું તો વડોદરા શહેરને આગામી સમયની અંદર કોરોનાના કાળથી બચાવી શકીશું. તો મારો એ જ સંદેશ છે, સૌ રસી પણ લઈએ, પોતાને, શહેરને, પરિવારને સૌને સુરક્ષિત બનાવીએ. સર તમે કહ્યું કે તમે ઘણી બધી જગ્યાએ ફરી ચૂક્યા છો. વડોદરા સિવાયનું તમારું પ્રિય શહેર કયું અને કેમ? આમ તો મારા મનમાં તો વડોદરા જ વસેલું છે. તમે એની સરખામણી કોઈ પણ શહેર જોડે કરશો તો મને ક્યારેય ગમશે નહીં. બીજા પરંતુ ક્રમે કયો શહેર? વડોદરા સિવાય રહેવાનામાં પણ વડોદરા જ છે. ઓકે મારે જો વડોદરા સિવાય પણ ક્યાંય રહેવું હોય તો વડોદરા જ રહેવું છે. બીજો ત્રીજો નંબર નથી. પરંતુ જ્યારે પણ અમે બહાર જઈએ જી. છીએ અને જો વડોદરાની આપણે ઈચ્છા રાખી કે વડોદરાને કેવું બનાવવું છે તો અનેક બધા મેટ્રોપોલિટન સિટીના નામ આપશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા રૂપે દર 5 વર્ષે એક સિટીની અંદર અમે પ્રચારાર્થે જતા હોઈએ છીએ. બરાબર. ઇન્દોરમાં ઓકે જ્યારે મધ્યપ્રદેશમાં ઇલેક્શન થતું હોય તો અમે ઇન્દોર પ્રચારાર્થે જતા હોઈએ છીએ. ત્યારે કદાચ સૌથી વધારે સ્ટડી કરવાનો મને સમય મળ્યો હશે તો ઇન્દોર શહેરને મેં ખૂબ ડિટેલમાં જોયું છે. તો ઇન્દોરની સ્વચ્છતા મને ગમે છે. નેશનલ લેવલ પર એને ફર્સ્ટ રેન્ક પણ મળ્યો છે. ફર્સ્ટ રેન્ક પણ મળ્યો છે અને અમે ત્યાં જઈએ છીએ. ઇન્દોર શહેરની સ્વચ્છતાની વાત કરીએ, ત્યાં રોડ રસ્તાની વાત કરીએ, આરસીસી રોડની વાત કરીએ તો એ મને ગમે છે. એટલે ઇન્દોર બીજું એવું શહેર કહી શકાય કે જેને હું પસંદ કરું છું. અને ત્યાં ખાણીપીણીની પણ જબરજસ્ત સુવિધા. બિલકુલ, એ તો વડોદરાવાસી હોય એટલે બધાને ખાણીપીણી, ત્યાં સરાફા માર્કેટ છે, છપ્પનિયા માર્કેટ છે, એ બધું જ ત્યાં પસંદ હોય છે. રાત્રે પણ અમે ત્યાં ખાવા જતા હોઈએ છીએ. એટલે એ તો વડોદરાવાસી તરીકે પ્રિય જ હોય. અમારી એન્ટરટેનમેન્ટની લાઈન છે અને એન્ટરટેનમેન્ટની વાત આવે ને ત્યારે એક ટ્રેલર કે પ્રમોશન પહેલા થતું હોય. એટલે સર 2022 માટેનું વડોદરા શહેરનું ટ્રેલર આપો. પિક્ચર તો જોઈશું 2022માં. કયા કામો આપણે કરવા જઈ રહ્યા છીએ? વડોદરા શહેરની અંદર જો આ કોરોના કાળની અંદર બધાને ઓક્સિજનની ખૂબ મોટી જરૂરિયાત ઊભી થઈ છે અને બધાને ઓક્સિજન શબ્દથી પરિચય પણ થયો છે. ત્યારે વડોદરા શહેરની અંદર આ આગામી વર્ષની અંદર જ્યારે આપણે આઝાદીનું અમૃત મહોત્સવ એટલે આઝાદીનું 75મું વર્ષ ઉજવી રહ્યા છે તો 75 જેટલી જગ્યા પર ઓપન પ્લોટ્સની અંદર અમે વણીકરણ કરવા જઈ રહ્યા છીએ. એટલે વૃક્ષો વાવીને વડોદરા શહેરને વધુ ઓક્સિજન યુક્ત બનાવવા જઈ રહ્યા છે. એની સાથે વડોદરા શહેરના તમામ રસ્તાઓ જ્યારે વડોદરા મહાનગરપાલિકાએ સોસાયટીની અંદરના આરસીસી રોડવાળા બનાવી દીધા છે અને પેવડ બ્લોક સાથેના બનાવ્યા છે ત્યારે જમીનમાં પાણી ઉતરતું અટકી ગયું છે. ત્યારે અમે રેઇન વોટર રિચાર્જ વેલ દરેક સોસાયટીમાં આપીને આગામી વર્ષની અંદર આ દિશાની અંદર પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ થાય, રેઇન વોટર રિચાર્જ થાય એ દિશાની અંદર પ્રયત્ન કરી રહ્યા છે. તો અનેકવિધ ઇનિશિયેટિવ સાથે સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ, વૃક્ષારોપણ, રેઇન વોટર રિચાર્જ, આ અનેકવિધ રીતે વડોદરા શહેર સારું શહેર બને, મારું શહેર બને, વહાલું શહેર બને એ દિશાની અંદર પ્રયત્ન કરી રહ્યા છે. એટલે 2022ના વર્ષ માટે વડોદરા શહેર સુપર ડુપર હિટ સાબિત થવાનું છે. બરાબર? સાચી વાત છે. અચ્છા, જ્યારે શોનું નામ જ ગ્લોબલ ગુજરાતી છે ત્યારે એક ગ્લોબલ સમસ્યા જે હજુ પતી નથી, જેને કોરોના કહેવાય છે, COVID-19, વડોદરાએ એ સમસ્યાનો સામનો કેવી રીતે કર્યો? કોરોનાનો આ કપરો કાળ વડોદરા શહેર હોય, ગુજરાત હોય, ભારત દેશ હોય કે સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ રહ્યો હતો અને આજે પણ પડકારરૂપ છે. વડોદરા શહેરની અંદર એવું કહી શકાય કે અમે ટેસ્ટિંગ ટ્રીટિંગ વતારીને
ખૂબ સારું એક રિઝલ્ટ લોકોને આપી શક્યા છે, ઘણા લોકોના જીવ બચાવી શક્યા છે. અને એવું કહી શકાય કે ગુજરાતની અંદર, સમગ્ર દેશની અંદર જો પર્સન્ટેજ પોપ્યુલેશનમાં ગણીએ તો સૌથી વધારે બેડ એ વડોદરા શહેરમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 20 લાખના પોપ્યુલેશનની સામે વડોદરા મહાનગરપાલિકાએ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી 14,000 જેટલા બેડ વડોદરા મહાનગરપાલિકા અને હોસ્પિટલોની અંદર કોરોના માટે ઊભા કરવામાં આવ્યા હતા. અને આ ખૂબ મોટો આંકડો છે. અને એના સિવાય કોરોનાથી સુરક્ષા માટે પણ જે રસીકરણ અભિયાન સમગ્ર ભારત દેશમાં ચાલી રહ્યું છે, એમાં પણ વડોદરા એવું કહેવાય કે 20,50,000 ઉપરાંત ડોઝ આજ સુધીમાં વડોદરાના નાગરિકોને આપી ચૂક્યું છે. અને જો આ પણ પર્સન્ટેજ વાઇઝ આંકડો જોઈએ તો ગુજરાતની અંદર તમામ શહેરોની અંદર સૌથી સારામાં સારું કામ વડોદરા શહેરની અંદર થયું છે. અને કદાચ દેશમાં સૌથી સારામાં સારું કામ ગુજરાતે કર્યું છે. ક્યા બાત હે, સુપર. એટલે ઇન્ડીડ અ ગ્લોબલ સિટી બરોડા. સર, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પૂછવાના ક્વેશ્ચન્સ હતા એ મેં પૂછી લીધા છે. હવે હું તમારી ફક્ત 2 મિનિટ વધારે લેવાનો છું, જેમાં હું તમને સમય 2 મિનિટ પણ નથી આપવાનો. એટલે તમારે તરત જ મને જવાબ આપવો પડશે. અને જે રેપિડ ફાયર કહેતા હોય છે એ પ્રકારના આ પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, લીલા ચેવડાનો કલર કેવો હોય? પીળો. વેરી ગુડ, ફૂલ માર્ક્સ. સુરસાગરમાં શિવજીની જે પ્રતિમા છે એ કેટલી ઊંચી છે? 81 ફૂટ. 120 ફૂટ. બેઝ સાથે. હા, બેઝ સાથે. સુરસાગરનું જૂનું નામ શું? નથી. ચંદન તલાવ. સુરસાગરમાં જો બોટિંગમાં જવાનો મોકો મળે તો આપ કોને લઈને જશો? સ્વાભાવિક છે, મારી પત્નીને લઈને જઈશ. ઓકે. અને અમે શરૂ પણ કરવાના છે. અરે વાહ, તો કહેજો તો અમે પણ આવીશું. હા, બિલકુલ. થોડા જ સમયની અંદર સુરસાગરની અંદર બોટિંગ શરૂ થાય. હા. અને એ દિશાની અંદર કોર્પોરેશન પ્રયત્ન પણ કરીએ છીએ. સુરસાગરની આજુબાજુ રિક્રિએશનલ ઝોન પણ બને એ દિશાની અંદર કોર્પોરેશનના પ્રયત્ન રહેશે. બોટિંગમાં કોઈને મારી સાથે આવવું હોય તો મારી સીટ ઓપન છે, મને ઇન્સ્ટાગ્રામ પર DM કરીને આવી જજો. બરાબર છે? મારી બુક છે, મારી સાથે ના આવતા. સેવસળ અને તરી કે ચા અને ખારી? સેવસળ. તમે જ્યારે કોલેજમાં હતા ત્યારે બંક મારીને ક્યાં જતા હતા? સેવસળ ખાવા. કમાટી બાગનો તમારો ફેવરેટ સ્પોટ કયો? બેન્ડ અને એમ્ફી થિયેટર. એમ્ફી થિયેટર એટલે કારણ કે એમ્ફી થિયેટરની અંદર જનરલી બધા જ નેતાઓને ત્યાં બોલાવીને ત્યાં બધા કાર્યક્રમો થતા હોય છે. અને બેન્ડ સ્ટેન્ડ પર ઘણીવાર બહુ વર્ષો પહેલા જઈને બેસતા હતા, એટલે ફ્રેન્ડ્સ તો બંને. લાસ્ટ ક્વેશ્ચન સર, વડોદરા કે બરોડા, કયું નામ વધારે ગમે અને કેમ? વડોદરા. કારણ કે મારું વાલું વડોદરા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. થેન્ક યુ સો મચ. વડોદરા શહેરના પ્રથમ નાગરિક શ્રી કેયુર રોકડિયા, થેન્ક યુ સર. આપનો ખૂબ આભાર કે આપ ગ્લોબલ ગુજરાતી આ શોમાં પધાર્યા. અને તમારી જેમ અમે પણ વટથી ગુજરાતી છીએ, એટલે આ વાત વધારે લોકો સુધી પહોંચે એવો અમારો પ્રયાસ રહેશે. અને જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, કોઈ કમેન્ટ્સ હોય, કોઈ સજેશન્સ હોય કે કંઈ પણ કહેવું હોય, પ્લીઝ વિધાઉટ એની હેઝિટેશન પ્લીઝ લખજો. અને જો શહેરને લગતી કોઈ વાત હોય તો અમારા સુધી પહોંચાડજો, અમે સર સુધી પહોંચાડીશું. એન્ડ લેટ અસ મેક ધીસ અ બેટર પ્લેસ ટુ લિવ ઇન. થેન્ક યુ. ગ્લોબલ ગુજરાતી વટથી ગુજરાતી શો જે સ્પોન્સર કરી રહ્યા છે ECC ગ્લોબલ, એના વડોદરાના બ્રાન્ચ હેડ શ્રેયસભાઈ, એમના હસ્તે એક નાનકડું ટોકન ઓફ એપ્રિસિએશન.